લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જૂની શેઢાવી પ્રાથમિક શાળાનું 1,05,00,000ના ખર્ચે નવીનીકરણ થશે. મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામની સરકારી પ્રાથમિક શાળામાં 7 રૂમો જર્જરિત થઈ જતા શાળા હાલ 2 પારીમાં ચાલી રહી છે. આ દરમિયાન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ અંતર્ગત 1,05,00,000ની ગ્રાન્ટ મંજૂર થતાં નવા 7 રૂમ નવી ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. આ નિમિત્તે શુક્રવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પટેલ, જિલ્લા ડેલિગેટ પ્રિયંકાબેન પટેલ, તાલુકા ડેલિગેટ હિતેશભાઈ પટેલ, પ્રિયંકાબેન રાણા, તાલુકા સંગઠન પ્રમુખ રજનીભાઈ પટેલ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. કનુભાઈ પટેલ, મહેસાણા. આજ રોજ મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામે પ્રાથમિક શાળાના વર્ગોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તમામ ગ્રામજનોને સમૂહમાં મળવાનો મોકો મળ્યો અને ખરેખર આજે સરકારશ્રીની સર્વ શિક્ષા અભિયાન યોજના SSAમાં અહીંયા 7 વર્ગ મંજૂર થયા છે. 1,05,00,000ની માતબર રકમ સરકાર દ્વારા મંજૂર થઈ છે અને બાળકોને માટે જે શિક્ષણની સુવિધા અહીંયા મકાન તૈયાર થશે ત્યારે અદ્યતન સગવડો થશે. અહીંયા સ્માર્ટ ક્લાસની પણ સગવડો છે. સર્વ શિક્ષા અભિયાન સાથે સાથે આપણે અહીંયા સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ આ યોજના હેઠળ આ સ્કૂલને ઘણા લાભો પણ મળેલા છે. આ જ્યારે મકાન તૈયાર થશે ત્યારે બાળકો આ સરસ્વતીના મંદિરમાં પોતે શિક્ષણ મેળવી શકે અને જ્ઞાનનો વ્યાપ વધશે એવું સરસ અહીંયા પર્યાવરણ અહીંયા પણ સરસ છે, આજુબાજુ ગ્રીનરી પણ સરસ છે. તો કુદરતના ખોળામાં આ શાળાનું આખું ત્યાં મકાન બનશે ત્યારે આ શાળામાં બાળકો આ સરસ્વતીના મંદિરમાં આવનારા સમયમાં અભ્યાસ કરશે તો ઘણી સુવિધાઓ મળશે અને બાળકો એ આપણા માટે આપણા દેશના માટે ભવિષ્ય છે. અને હું એવું માનું છું કે ગામડું સુખી હશે તો આ દેશ સદ્ધર બનશે. ગામડામાં વિવિધ સગવડો મળવી જોઈએ તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશમાં ને ગુજરાતમાં આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ગુજરાતનો વિકાસ, સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓ પાછળ સેવાનો ભાવ છુપાયેલો છે અને એ સેવાના ભાવ સાથે અમે અહીંયા કામ કરવા માટે હર હંમેશ તત્પર છે અને વિકાસ એ આવનારા દિવસોમાં ખરેખર મહત્વનું પરિબળ છે અને પેલું સૂત્ર સાર્થક થયું છે ને આપણે કહીએ છીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. તો આ ખરેખર અહીંયા એક પ્રયાસ સફળતાના ભાગરૂપે 1,05,00,000નું શાળાનું મકાન આજે બનશે. એ ખરેખર આવનારા દિવસોમાં આ બાળકો માટે બાળકોનું ભવિષ્ય આમાં ઉજ્જવળ બનશે. ઓકે. આજે જૂની શેઢાવી ખાતે રૂપિયા 1,05,00,000 જેટલી માતબર રકમ દ્વારા 7 ઓરડાઓ સર્વ શિક્ષણ કાર્યક્રમની અંતર્ગત રાખવામાં આવેલા હતા. આ પ્રસંગે માનનીય સાંસદ હરિભાઈ પટેલ, માનનીય રાજ્યસભા સાંસદ મયંકભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠન પ્રમુખ અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગામની લાગણી હતી કે બાળકોનું ઉચ્ચ શિક્ષણ આ સ્કૂલમાંથી મળી રહે એ માટે નવીન ઓરડાઓ અહીંયા બનાવવામાં આવે અને એના માટે એમણે મારે જ્યારે રજૂઆત કરી અને મેં સરકારમાં જ્યારે રજૂઆત કરી અને સરકાર દ્વારા આજે 1,05,00,000 મંજૂર કરીને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. અને જે મયંકભાઈએ કીધું એ પ્રમાણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047માં વિકસિત ભારતનું, એમાં આપણે પણ સહભાગી થવા માટે અને સાથે સાથે પ્રત્યેક ગામનું પ્રત્યેક નાગરિક આ અભિયાનમાં જોડાય એ માટે શિક્ષણ એક ખૂબ જ જરૂરી છે. એની ચિંતા આ ગામ લોકોએ પણ કરી છે અને ગામના લોકોની જે માગણી હતી એ આજે પરિપૂર્ણ થાય છે. આગામી 6-7 મહિનાની અંદર આ સ્કૂલનું નિર્માણ થઈ અને બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. ઓકે સર. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, 4 મૂળ મંત્રો સાથે સમાજના છેવાડાના માનવીની ચિંતા માન્ય પ્રધાનમંત્રી અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા અને એ શૃંખલા આજે આ શાળામાં નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત અમારા માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ, સરપંચશ્રી, ગામજનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આગેવાનોની રૂબરૂમાં કરવા. શિક્ષણથી જ સમાજનું અને રાષ્ટ્રનો વિકાસ થઈ શકે
અને મૂળ મંત્રને આગળ વધારવા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે 2047માં દિવ્ય ભારતનું સપનું છે એ પૂર્ણ કરવા માટે ગામડાઓ પણ મજબૂત થાય એ માટેનો પ્રયાસ છે કે સ્માર્ટ સ્કૂલના માધ્યમથી હોય, મધ્યાહન ભોજનના માધ્યમથી હોય કે આંગણવાડીમાં દીકરા દીકરીને સશક્ત કરવાની વાત હોય, પ્રધાનમંત્રી સૌનો વિચાર કરીને આ નિર્ણય લેતા હોય ત્યારે આજે આ ગામની સ્કૂલના ખાતમુહૂર્તમાં લોકોને શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય તે માટેનો પ્રયાસ થાય એવી વિનંતી સાથે આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.